સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો છે। પોલીસ કોન્સ્ટેબલે ₹30,000ની લાંચ લીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આંબેડકર ચોક નજીક એસીબી છટકો ગોઠવી લાંચ લેતા પકડાઈ ગયો હતો। કોન્સ્ટેબલે જૂના કેસમાં અરજદારને મદદ કરવા માંગી હતી લાંચ। એસીબી માહિતી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। मुद्दे વધુ बात करवा जोड़ाशे हमारा संवाददाता साजिद। साजिद, केवी रीते पकड़ी पड़ायो? हेलो हेलो जी साजिद, ये जो बात કરવામાં આવે છે સુરેન્દ્રનગરના જે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનની અંદર જે સાહેબના રાઇટર તરીકે ફરજ બજાવતા મોગીલાલ પઢિયાર છે તે પઢિયારે આજે એક અરજદાર પાસેથી ₹30,000ની લાંચ માંગી હતી ને જે અરજદાર છે તે લાંચ દેવા ના માંગતા હોય જેથી કરીને તેઓએ સુરેન્દ્રનગર એસીબીને જાણ કરી હતી ને સુરેન્દ્રનગર એસીબીએ શહેરના આંબેડકર ચોક જે છે તે આંબેડકર ચોકની અંદર છક્કો ગોઠવ્યું હતું ને જ્યારે આ માંગીલાલ જે પઢિયાર છે તે લાંચ લેવા આવ્યા ત્યારે તેઓને 30,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પડ્યા હતા। અને જો વાત કરવામાં આવે તો જે આ કોન્સ્ટેબલ છે તેણે એક પોસ્કોના કેસમાં આરોપીની મદદ કરી હોય તેમ કહી અને આને 30,000ની લાંચ માંગી હતી ને હજી કોર્ટમાં કેસ ચાલતો હોય તેને મદદ કરી જેથી કરીને તારે 30,000ની લાંચ દેવી પડશે તેવી વાત કરી હતી। પરંતુ જે અરજદાર છે તેને આ લાંચ ન આપી હોય જેથી કરીને એસીબીને જાણ કરી હતી ને એસીબી હાલ ફટકું ગોઠવી અને આ જે કોન્સ્ટેબલ છે તેને રંગે હાથે ઝડપી લીધો છે અને હાલ પૂછપરછ ચાલી રહી છે। જી धन्यवाद साजिद, तमाम जानकारी बदल।